ભગવાન કેમ લાસા રોવે એ લાસા લે કેમ રોવે શું વાત કરું બધા શું થયું એ લાસા લે શું થયું કેમ રોવે અલા શું ના થવાનું થઈ ગયું ભલા હું તો લૂટી ગયો આવ કેમ લૂટી ગયો ને તાર કેમ શું થયું પણ ક્યાંક કરો અલા ના થવાનું થઈ ગયું પૈસા કેમ તો તારે શું કર્યું ક્યાંક તું રોજ ની મને તું રોરો કા ના થવાનું થઈ ગયું અને હવારાનો પૈસા હું ખાતું નહીં તું રોજ ની પેલા મને રોગવું આવે ભાઈ પણ તું શું લે રૂવે પૈસા દુઃખ મને હે તને ચા દુઃખ હે તે તું રૂવે હે મને દુઃખ રોવે ને મને રોગવું આવે પણ તું શું લે રૂવે હે તું પેલા વાત તો મારી આભા રાખી પછી તું હું તને શું વાત કરું જીસંગ મને તો આમ ગાય એમ લીધો એ વાત થઈ તો તારે શીતર વાળા શું કર્યું મારા અંગત શું કર્યું લા ના કરવાનું કરીને બેઠો હે શું કર્યું કે અલ્યા મેં જીરું રાખી તું ભાગું બરોબર મને પેલા શું ખબર હે હારું હારું લગાડીને કામ કરાવી લીધું મને કે ચોથો ભાગ રાશા કે તારો બરોબર અને હવે છેલ્લે કાઢીને બધું લઈ લીધું ને જીરું હારું થયું ને તો મારો શું ખબર હે કે છઠ્ઠો ભાગ એટલે દાન જ બગડી ક્યારે દાન જ બગડી એવું થયું એમને હવે શું કરું કે હું ગમે હવે હે ને ગમે ધંધો કરવો જઈશે મને તો એક વાત મળી કે ભાઈ પેલે ચોક કરી લેવો હારો કે ભાઈ લખણ કરી લેવું સારું કે ભાઈ જો આ ભાગે તું મને આલે હે આ ભાગે મને લખણ કરીને આપી દે હવે એવો ચોક કરીને કરવું સારું અરે આપડે તો અત્યારે વિશ્વાસ મિલે તો બરોબર ગમે માણસ વિશ્વાસઘાત કર્યો ના ચાલે એટલે હવારે આજ તો ખાધું નહીં બપોરે કેવું થયું ખબર હે ઘરે કેવું થયું ખબર હે લુસિયા કઢી બનાવી 2 વખત બનાવી ને 2 વખત ફાટી ગઈ એટલે મારે તો કરમ જ ફૂટ્યા હમણે તો કરમ જેવા શું કરું હારે શિકાર દશાચમાં આવી આવી મારી એટલે શું ના થવાનું થઈ ગયું રાજા ભાઈ શું કરું કો તો તારે એટલે ના થવાનું થઈ ગયું ચોખ વગર ધંધો ના કરાય હવે પહેલા મને તો ઈ શીખવા મળ્યું હવે પૈસા હા તો સાચી જ વાત છે ને અત્યારે માણસો નો ભરોસો ના કરાય માણા હેઠતા જાતા બદલી જાય માણા ને હેડવાની ચાલ નોખી હોય અને જવાની આવવાની ચાલે નોખી હોય એટલે એને બધો હવે ચોક કરીને ધંધો કરવાનો ગમે ત્યાં જાવી તો એટલે રાસાનો કહેવાનો મતલબ એવો થાય કે ખાવાના અલગ હોય હા મારું કહેવાનું એમ છે મને કેમ કે તું અલ્યા આને ક્યાં કીધું આપણે એને કીધું તને આમ તો આવ્યો તું અલ્યા એવું નહીં કીધું તો મારે આમ જોઈને કેમ કે પૈસા રાજા ભાઈ તમને નહીં કીધું તમે હેઠા બેહો ને તમે પા હવા મુડવા માંડો હો મારે આમ જોઈ લીધો કે ઈ તો ખાલી તો લાગે ને ઓલું હોય એવું હે આ તો તારે રાજા ભાઈ આખી વાત કરો ત્યારે શું થયું તો મને ખબર પડે ના કહેવાનું છે આ તો ના થવાનું થઈ ગયું હે શું કરું કો તો તારે શું થયું મેં જીરું રાખ્યું તું ખબર હે જીરું કેવું હતું આપણું એક નંબર હતું જીરું હારું થયું અને છેલ્લે શેઠિયો શું ખબર મને કે ચોથા ભાગે પેલા આલી બરોબર એટલે હારું બધું કામ કરાવી લીધું મારા આગળ અને હવે શું ખબર હે કે રાસ તારા છઠ્ઠો ભાગ કે ના હોય ફોટો અલા તો આ પૂછી જુઓ અમને 4 નો બેઠો રોતો તો શું કરું કો હવે ચોથા ભાગમાં નાખ છઠ્ઠો ભાગ હવે આમાં શું લેવાનું મારે કો મારે સારું તો મેં મગર મારે તો મગર ને કેવું પડશે ને મારે મગર આવું કરે શું ના હોય એટલે પૈસા ચોક કરી લેજો રાજા ભાઈ નકા ઉપાધિ આવશે તમારું જીરું એવું હે ટોપ ઉભું હે તો હું કહી દઉં તારા ચોક કર લો નકા જો ના હાલે ને હા બ્રો હું તમને શું કહું અત્યારે જો ના ઓલું કરે ને એમ કે ને કે નહીં આલું આ ભાગે તમે અત્યારે ચોક કરી લેજો નકા પૈસા ના હાલે ને તો હું તો કહું તમારી મહેનત જાય એની મહેનત જાય કલટી જ માર દો રાતો રાત બસ ચોક કરી લેવો હારો પૈસા અત્યારે માણસો નો ભરોસો ના કરે માણા રાતમાં ફરી જાય એમ કે મારા બીજવાળાના પૈસા આપી દે તો કહી દેવાનું કે ભાઈ જે આ ગામમાં તમારે કયો ભાગ નક્કી કરેલો
શા શું કર્યો અલ્યા એ પૈસા જો છે તારા કરતા બી થાય કાં તો. છે ને આને રોવાના દાડા જ છે મને એવું લાગે છેલ્લે છેલ્લે શું કર્યો દે મારી મારી જેમ ચોક કરજે ને હું તો રોયો પણ તું એ રોઈશ શું કરી નાખું હારું મગજ ઓય. કર્યો નહીં અલ્યા ફર્યો નહીં પણ અત્યારે માણસો છે ને આપણો મારું કેવું એવું છે જો આપણો અત્યારે રહ્યો ને અત્યારે કેવો દાખલો બને ખબર હે જે માણા હોય કે નહીં માણા જે આપણે જેનું કામ કરતા હોય ને ઈ માણા તો રેડી જ હોય પણ આજુબાજુ ફરનારા ચમચા હોય ને ઈ રે જબર હર્યું કરતા હોય એટલે ચા કરતા કેટલી ગરમ હોય હા અત્યારે થાય હે એવું બધી જગ્યાએ એવું જ થાય હે કેવું થાય અત્યારે ચડાવવામાં જ જાય હે તારે ઓય આ વાત સાચી છે અત્યારે ભારે ને એટલે કોઈ ગમે નહીં. હારું ભારે ગમે નહીં અત્યારે માણસો એવા હે કે આનું હારું થાય હે ને તો આનું હારું નહીં થવા દેવું અત્યારે માણસો એવા થઈ ગયા લો તમને કહું રાજા ભાઈ સાચી વાત છે આપણે તો આપણે સાચું કેવા જોવે મારે મગજ ને ચોક તો કરવો પડશે ચોક કરી જ લેવો પડે ને અત્યારે તો વ્યવહારે વાત છે ભાઈ ચોક કરી લેવો હારો બરોબર નકર ભાઈ એવું હોય તો તમ તારે આપણે જાવું હોય તો વાડીએ જાવી તમારે જાવું હે જીશન ભાઈ હા જાવ જ પડે તો ને જાવી હેડો અહીંયા જઈને ચોક કરી લેવી અહીંયા આમ થાય ઓલા બેઠા જોયા હે બે જણા અહીંયા જઈને ચોક કરી લેવી અને હાજર ના આવે તો ફોન કરીને બોલાવશું કે ભાઈ અહીંયા આવો હે ફોન મગજ ને ફોન કરો ને કહી દઉં લાવો તમારો ફોન લાવજો મારો ફોન ચાર્જિંગ માં પડી ગયો હારું લો કરું ફોન નહીં લાવો હું કરું તમને નંબર હાલો. લગાવો હેલો લે મગજ પૈસા હતા હા વાડી આવજો ને થોડું કામ હતું તમારું વાડી જ છે એમ? એ સારું ભલે ભલે હા અમે આયા મારો બે બેઠા હે બેઠા હે ઓએ તો જાવી હાલો જાવું હે ને? હા. તાત્કાલિક જાવી તાત્કાલિક જાય અને આ વાતનો નિર્ણય કરી લેવા હારો પેલ્યા આ તો બરાબર બી આવવાનું હોય ના ના તમે જોતા હું જવું આટો મારા છે તમારા અલ્યા હેડ ને હવે નકરું શ્યામ માં શું હે તમારા બેનો તમે બે કર્યા હોય એવો ટેમ કહું એટલે તાર નહીં ઉભું રહેવાનું એમ ને ઉભો રહેવાનું આ તો કઈ વાતો નહીં ભાઈ તમારો કોક દાડો આવશે એટલે અમે નહીં આવી તો ખીજવા થાય તો એટલે એવું ના હોય ના ભાઈ ના તમારે કોક દાડો આવા ડખા થઈને ઉભા રહે અમે નહીં ઉભા રહેવી એટલે મારે ઓલો કપા હેક ને એટલે કીધું થોડા બોડા આવે એના છે એવું જાવા દે ભલે અમે ચા કોઈ દિયાનું હતું મારે તો હારું આવું થયું મને આવી ખબર હોત ને તો પેલું લીલું લીલું જીરો માં ઓલી ખડ બારવાની દવા છાંટ દો એની બહુ એ ના લોત કે હું એ ના લોત બરોબર એવું જ કરો આ તો હવે વાહે. કરી લે કમર હા હાલો પૈસા પાર આવે કહા મગનજી હા હા મારા બેટા નું જીરું ટેચણ ટેચણ હમારું થયું હો તમારે તો મારી માની સોગણ વન તો હરખાઈ આવી છે હો મારા બેટા નું વન તો કમી જવાનો હે જવાનીઓ હા તો તારે મહેનત પાહી કરી છે ને એવી હા જોજે હે ને ત્યાં ખબર ભાગમાં આલ્યો છે ને પાહુ હાથમાં આલી જ છે ને કોને આલ્યું હે હે આપણે ઓલા દીદી આપણે ચોક તો પડે તો લે હવે ને તની રાજો રાજાજી ની આલ્યું રાજાને જાડી ભણતા ઓ ઈ તો તાણે હતો જ નહીં જીરું હારું થયું હે પણ કઈક હારું ગોલમાલ કરવી પડે તો ગોલમાલ ત્યાં પછી ભાગી ચોક પાડી ને હાથની ચા ચોક પાડી છે એટલે તો હરખાઈ આવી છે એવું હે તો તા વાત કર દે ને હે તારા ઉપર જાહે બધી આજ ને ઈ રાજા શું ખાવા પડવાની પણ પાછું જીરું હારું થયું હે કઈક ગોલમાલ તો કરવું જ પડે કરે તો જ વરસે ને કે દવાના દાળિયા રાખે શું ના વારે એવું નહીં થાય બધું ભાગમાં જ જતું રહે કઈક ભાગ નું એને નક્કી શું કહી દેવાનું હે અટકાર દેવાનું હવે ખરા ટકને હવે આમ તો વાટમાં આવ્યું જીરું વાટવા હવે ચા ઉખડવા જવાનું હવે કઈક હવે ચા દવા છાંટવાનો નહીં હવે થોડા ચીર તો વાટવું પડશે તારે વઢાવ જ પડશે ને દાળિયા કરવા પડશે બેસ ને આવી બેસી તાપે હમણાં હિન્દુ એવો પડે છે ને પડે એટલે આ શું હે હે લે આ દૂધો હે લીધો હે લઈ જાઓ હે ઓય પડા હલવો કરવા હારો હો હે હલવો કરવા લઈ જાવ ને લઈ જા ને લઈ જઈશ તો લઈ જા તાણે એ તો હે પણ દીધું હે દૂધો 2-3 કિલો નો હે પાકી ગયો પાક્યો નહીં કોણો હે એટલે આ પડા પાકી ગયો આવડે લા પાકાનો હલવો કેવો થાય ખબર છે ને કેવો જબર થાય હું તો 5-6 દાન ખાઈ રહ્યો ના હોય તો તાણે એવું ઓય ભાગ નું તાર કહી દેવું નક્કી કરી દેવું પડા બધું તારા હાથમાં જ છે હવે એ તો મારા હાથમાં જ છે ને તો તાણે એ ચાઈ ને બધા બુદ્ધિ કશું નહીં એ તો ખાલી અહીંયા આવે ને એટલું બરોબર છે ને કઈ કરતો નહીં બીજા તો કઈ દાવદર વાળો કઈ રે આ આખો શિયાળો હું પડી રહ્યો લે
તો પછી ઈ ખાલી પાવડો લઈ પાણી વાળી લે ભાઈ પાણી વાળી હેઠતા કેવા રહેતો નહીં હોય કઈ શું નઈ દાળિયા બાળે બધું મેચ કર્યું હોય ટ્રેક્ટર ને ચા આવડે ટ્રેક્ટરે જા આવડે છે રૂપિયાની દાડી કરી ની હોય પછી નહીં ખાલી પાણી વાર્યું ને એટલું જ માપ એવું એમ ને જોતા હોય બીજી એમાં શું મહેનત કરી તો બધું તારા હાથમાં જ છે ને વળી મારા હાથમાં જોઈ ને જોતા હોય તાર કહી દેવું બધા ભાગ માં તાર હમું રે ને હા એવું તારી રીતે કહી દેવું અટકાડી હા સમજો હા. તારે વરે ને પછી જીરું સારું થયું હાલ તો ટેટર હમાણું હોય મારે સારું છે વણ એવું એમ અમે તો આ વાડી જ બેઠા છીએ આયા હોય હા તે આવો અમે તો બેઠા છીએ એ હારું રાજ્યો હતો શું કહેતો હતો કે તાકણ હો કે નામ લીધું ચેતન હાજર હા વાડે બેઠા છીએ કે હા બે hewo કે અમે આવી એવું એમ ઓય કોક ને લઈને આવતો લાગે એ આપડે ક્યાં અહીંયા બીક લાગે કોઈને બાપ પણ બેસજો એમ કીધું એટલે એ પર આપણે ખાવું પડે ને કોક ને લઈને આવે ભલે ને આવતો હોય હા આવો દો ઓહો હો એ રાજાજી જીરું તો એક નંબર ઉભું હે કેવું હોય જોજે મારું દાણા ને બાણા તો એક નંબર હે આમ જો એમ વાત હોય ને ફૂમકી એક ફૂમકી માં 100 7 8 દાણા હે તમે ચોક કરજો હો હા અને પાછું 2 સીતર માં તમારું હક છું ના હોય એવું એમ ને પાછું મને પાછું હું બોલીશ ને તો પાછા સટક છે મારા ઉપર બોલવાનું એટલે હું કઈ નહીં કહું બરોબર બોલ પછી હા તો વાંધો નહીં હું અને પાછા તો મારો છે મારા ઉપર સટકેવા હે કે તું જ ચડાઈને લઈને આવ્યો છે ના ના વાત હો ને જો ભલે ડુંગરા ડોલે ધરતી તૂટે પાછી પડે આકાશ રે ભલે પાછી પડે ભાઈ ભાઈ માલ્યા તારું માથું ફોડું દૂધી નાથી જાય વાલા કો સમી લે રાસાજી ઓ શું કહો આમ પચે જાય હા રિયા તમારે જેવું ચા હે અમારે આ સમી થોડુંક બે હદે આમ જગ્યા કર તો મારો ભાઈબો છે હા મારા બેટા રાજુ જો કેવું હે જીરો આપણું જીરું ઓલા જોયું મેં આઈ જીરું આ કેથા લો શેઠ ની કઈ એટલે આ શેઠ માં બાક્યા હા લ્યો બાપા એટલે હવે એવું ના હોય પણ આ માથે હાથ મેલે લે લ્યો આ દીધી તું એ માણા હે ના એ માણા હે લે શેઠું શેઠ હોય તો શું થઈ ગયું આ ચેકો કરજે લોહી ને હે લોહી તો લે તો તારા મે લોહી હે ને તારા મે લોહી હે હું શેઠું એ શેઠ ના ભેદ માં કઈ લેવા દેવા ના હોય સારું પૈસા બે પહેલા સારું શેઠ હાલે હોય બાબા, તો. આની નોટ હે ને અરે 20 ની નોટ હે ઓય તું દાડિયો હે હું શેઠ આ હું. નેચે બેઠા તું કેમ વાલા ઓય હાલો પહેલા અમે દાડિયો તમે નીચે બેસી જાઓ ના ના બે ભાઈબંધ જેવા બે ને પડા એ તો પાવર આવી ગયો જીરું સારું છે એટલે બીજું કઈ નહીં જીરું તો સારું છે મહેનત એવી કરી છે ને એને ચી કરી ખબર હે વાત મહેનત તમે નહીં કરી હોય, ભાગ્ય કરીએ છે ઓએ શેઠ થઈ ગયો હોતે ભાગ્ય શું મહેનત કરે છે ભાગ્યો જ મહેનત કરે તાણે તમે ભારો હો ને કે કશું ના કંકુડાય ના ભારો પાવર પાણી વાળો આયો હે આયો હાલ હમણે હાલ તૂટમ તૂટ પીવડાઈ દીધું હોત તો કશું ના હોત તો બાફડો આવી ગયો હોત. બધા હોત તો મેં લો પાણી પીવડાવી કે થોડું કઈ હા ઈ તો વારે એને ખબર પડે હજી અંદર નાખવું કદાચ નાખે તો ઓહો નાખે તો લાઈન તો હવ નાખીને તો ઓલું થાય પણ મહેનત ઉપર જાય આ નસીબ ઉપર જાય આ ભાઈના નસીબ હે રાજાજી ના નસીબ ઉપર આ જીરું સારું થયું કે તમારા ઉપર નહીં થયું રાજાજી આ આખો શિયાળો આ પડી રહ્યો છું તે પડી તો હવ રે લો એમ તો ઓય હામાં સીટે પડ્યો લો જીવ પાણી વાળો તમે લો તમારે કેટલું આવી ગયું શું જીરું કેટલું રાજાજી મારી વાત ના કરશો ને તમે રાજાજી વનારા 4 મહિના પડ્યો ઈ વાત જ જાવ દો અત્યારે વાત ના કરશો જીરું તો તમે કેટલું આવ્યું ઈ વાત ના કરશો ઈ તો આ તો રાજા ભાઈ મને હંગત લઈને રાજાજી મને હંગત લઈને આયા હે મને કે મારા હંગત હેડો રાસાજી એટલે હું હંગત આવ્યો હું એટલે મારા હંગત તમે બે બહુ ચાચી લપ ના કરશો હું કંટાળેલો હું એટલે મારું નામ તમે મહેરબાની કરીને બે જણા ના લેવો અમારા ઓલે કંટાળી આવ્યો એ માપે બોલ ભાઈ જે વાત આ તે હું નેચે ભાઈ જે વાત કરવા આવ્યો ને ઈ વાત આ કર લે પછી અમે નીકળવી છીએ બરાબર એટલે બહુ તો લાંબુ ટોકો ના કરી ટકા દૂધિયા બેનું માથું ફોન નાખીશું મારી વાડી ની છે એટલે તારી વાળી ની હોય તો શું થઈ ગયું હમણાં મોટા કાલ આમ કરી બીજા તો ઉલાયો તો ને હે અને ખાતર ને બાતર બે નાખ્યું ને લાલજી જવાન બાવા
આપણે જે વાત કરવાની કરો ને. ગિરાની મેં ચાકરી જેટલી એટલે કરી એક વાત કરવા આયા. ચાકરી જેટલી કરી આ ચાકરી ગિરાની તારે રાખી આવ જીરું થયું હે એ હવે ચાકરી બાકરી જાવ દો. ટેચન હમારું હોય પડો હાલ આટો મહિના અમે એ માલ્યા મહેનત કરી. એ તો મહેનત ઉપર જાય માલદેવ. એટલે પણ મહેનત નું તમને કહું એટલે માપે માપા રહો. બોલવાનું, માપે બોલવાનું. તમે 12 વટા ખીલાય એટલે કે અમે નહીં ખીલાય એવું નહીં હોય એટલે માપમાં રહેજો. હોય ઘોડું ને બાળું ઓલા અમારા જેવ તમારે ના ઘોડું લેવા નતા ઉભા રહ્યો ને પાછો કે 12 વટ્યો એટલે માપે બોલ ને. આપણે એક સમય ચોક સંજોગ તો વખતે પહેલે કરવા- એક ચોક કરવા આયા. તને ચોક જીરાનો. હે જીરાનો. જીરું તો આવે વટાવાનું કર દાડિયા પડ્યા ગોતો બાજુ લીલું હે. હજી તો લીલું હે. હજુ તો ના વટાવાય. પાર્લરમાં નિન્યા કરે. એ ભમરિયા કરવાના હે વટાઈ વટાઈ એ સિસ્ટમ આપડે ના આવો ભમરે કરવાની વાટે ડાય ઘરમાં નાખ દે લીલી સિસ્ટમ લાવવાની. હમણાં પછી ઓલો વરસાદ આવવાનો હે અલ્યા કઈ ના આવે બચારા આખી જિંદગી ની હે ને હવે આવશે બારેમાં ચોમાસું થઈ હે. ગયું. આ કઈ હાલી ખબર હે ચોક કરવાનું કરો હવે. ગીસ કરું. વાત કરો વાત કરો. હા તે આપણે વાત કરવા આયા હી પેશલ. કહું તો હું કાલ દાડિયાનું હવે કહી દો પછી એ ચાલો દાડિયા પણ વટાવાનું. થાહે પણ એ પેલા વાત આપણો ને કાલ દાડિયા લઈને આવશું અવાજ આપણો પેલા. શું વાત આપો જીરાનો આપણે અત્યારે ભાગ ચોક કરી લેવી ભાગ નું શું ભાગે. ભાગમાં એમાં શું ચોક કરવાનો ના એ તમને ના ખબર પડે પછી લે સિલે ચાલતો યાલવાનો શું કેમ માલાજી ચાલતો યાર. તો તા ચાલતો ગામમાં ચાલતો હોય તો આપવો પડે ને ચોક કરવો હારો ભાઈ પેલા. આપડે પછી પેલે ચોક ચોક ને નહીં તમને- કરો ને હવે ચોક કરો તમારે એ તમને ના ખબર પડે હવે જમાનો બદલાવ મળ્યો મોંઘવારી વધવા માંડી હવે. હોય ઓય. હા લગભગ વાત સુધી ને હા ચડાઈ ના એવું લાગે ઓય બોલો લાગે તો હે એમ પડે હે હો કોઈ રીતે આવું બોલે છે કદી નહીં અરે 10 વર્ષ મારી જમીન વાવે હે કદી ભાગનું નહીં પૂછ્યું મને તો તને હું એમ કહું હું આ નવો માણા આવ્યો ને આ બધું તારે આમ વેર વેખન ના કરી નાખે આવી હા એક એક કાળમાં દારૂ કઈ દાળમાં કાળું છે દાળમાં કાળું નહીં આખી દાળ જ કાળી છે ચમચો જ નહીં અંદર ચમચો જ ઓય હલાવનારો આય તો ચોક પાડ કઈક નાખ આદુ બાદુ નાખ અંદર તો નક્કી બધો ખરો તો ખરી તો ખબર પડે એમને. મને તો એક વાત તો જવાબ આપ હા. તું આ મારી જમીન કેટલા વર્ષ વાવે જમીન તમારી વાવ ઉપર જીરું આપણે પહેલી વખત કર્યું ને કેટલા વર્ષ વાવે પણ જીરું આપણે પહેલી વખત કર્યું ને મને કે કેટલા વર્ષ વાવે 10 વર્ષ થયા 10 વર્ષ વાવે જીરું આપણે પહેલી વખત કર્યું. પણ આપડે કોઈ દી ભાગ નો ચૂક પડે ઈ તુંરું ને કાળા એ ફિક્સ પાડવો પડે અત્યારે ભાગના ચોક પાડવા પડે. હવે ભાઈ માણા ફરતા વારે નહીં કરતા અત્યારના તો જમાનામાં. વિશ્વાસ હોવો જોઈએ અલા સાહેબ તમે ચમ તણી તણી બોલો હો ઈ તો જેના ઉપર થાય ને ખબર પડે. વેચાવે ને ખાવ વેઠ્યા હોય ને ખબર પડે. ચમ સારી. વેચ્યા હોય એટલે માણસો માણસો ફરે એટલે ફરી ફરતા કાળી જાય. મજૂરી કરી હોય ને એને ખબર પડે. ઈ તો જેને ઘા વાગ્યા હોય એને રાતે પાવડો લીધો હોય ને એને ખબર પડે. બાકી ખાટલામાં હુતા હુતા ઓર્ડર કરે એને ના ખબર પડે કે રાત ઉપર રાત શું થાય ને રાતે પાણી વારે એટલે શું થાય. ઈ તમને ખબર પડવી જોઈએ. એમ પાણી વાળા જો તો ખબર પડે. મારા સાહેબ બેઠા બેઠા તો ડંપા સૌ કરે. પાવડો લઈને એક દાડો જો ખેતરમાં ખબર પડે. બીજા દાડા જો લબુ ચબુ થાય હે કે નહીં. ઘણા જીરા એ કરી નાખ્યા. પાણી વાવવામાં કશું ના પૈસા કાઢો પૈસા જવાનો ફવાનો તાણે ખબર પડે ચીરીક ઓય. ન્યાક રહે. ઓહો પૈસા તો હાવ કાઢે. લે પૈસા આલુ લે કાઢો લે કર કામ લે. આ તો હાલો કોચ તમે જીરું વાવ હું તમારું ભાગું વાવ રાજાજી મજૂર હે ને તમારા રાજાજી ને પૈસા આલ દેજો. જીરાનો જે ખર્ચો થતો હોય 2 લાખ કે 3 લાખ રાજાજી ખાટલા હુતા હુતા પૈસા આલશે. આલા મગન દવા લઈ આય, આલા મગન પાણી વાર અને પછી બધું કામ કરો પછી ખાવ પડે. હાવ બેઠા બેઠા તો હાવ પાવર કરે. મારા પૈસા મારે પછી મજૂરી કરો તો આ પછી જે કરતો હોય કરને મૂર્ખા નકરો બોલ બોલ કરે હે તે. એટલે ઈ આપણે જાવ દો ઈ વાત જાવ દો આ રાજાજી કોઈ કરો લો હવે લો આ ચોક કરો. લો હવે ભાગનો ચોક કરો લો. એટલે અત્યારે એક ગામમાં શું થયું ખબર છે? આગળ બચારા ચોથા હા. અને ડાય છઠ્ઠો ભાગ જીરું હારું થયું ને વધી ગયું હા. તે ડાય છઠ્ઠો ભાગ કર્યો. લ્યો હવે શું લેવાનું એમાં કો. બચારાના આખા શિયાળો મહેનત કરાઈ 4 મહિના. હા. જીરું પક્યું હારું અને જીરું હારું થયું ને છેતરવાના દાણત બગડી ને તે કે હવે 6ઠ્ઠો ભાગ. એટલે આ ગામમાં પણ રિવાજ હશે એવો એમને રિવાજ ના હોય ને. પેલા એને ચોક કરેલો હતો કે 4થો ભાગ અને પછી 6ઠ્ઠો ભાગ આલે એટલે ના ચાલે ભાઈ. ઈ તો પછી લખણ કરવું પડે તમારે ભાગ્યો જ મૂર્ખો હશે મૂર્ખો નહીં આ તો પછી મૂળી નહીં. ખોયો હશે મૂળી ખોયો પણ પછી આવા હરામ ના લઈ જાય પછી એમ જ થાય ને પછી કે જીરું વેકવા જતા ને વચ્ચે મારીને પૈસા પડાય લીધા પછી પડાય જ લે ને તાણ હારે ખેડ બચારા મહેનત કરીને ભાગ્યાના પૈસા લઈ લે પછી પડાય જ લે ને તાણ ઈ તો પણ હા બોલા ધણીને તો પછી જોવું પછી કે આ મડાડું ત્યાં મડાડું પછી થાય જ ને હરામ ના પૈસા હોય તો પછી તમારા છોકરા ટોટા જ પાકે ને પછી બધો ખર્ચો ઈ બાદ કરે પછી ઈ પાક પાડે પછી 6ઠ્ઠો ભાગ જ આપે ને શું કેવું માલાજી આ તો ચોક કરો પેલા. મારે તો મારે બોલવા નહીં. આ તો તમે મને મારા ક્રોધ ચડી ગયો એટલે હું બોલ્યો.
નકર હું બોલું જ નહીં તમારા. અરે અરે તું ભાઈ અબર વાડીએ શું કરે? મને રાજો લઈને આવ્યો હોય, ક્યાંય ઢોકાતો નહીં. મને રાજો લઈને આવ્યો હોય. હા, ફાસ્ટ બને. હોય ભાઈબંધ ઈ. એ તો પાગ્યાનો ભાઈબંધ હોય અને પછી શેઠ નો ભાઈબંધ હોય એટલે બધું એવું જ હોય. મારું તમારા એ માલ્યું નહીં બેઠું આખો દાડો ગપ્પા મારતું. એટલે અમે નાનપણના ભાઈબંધ હો. ઓય તમે નાનપણ અમે નાનપણના જ છીએ. હવે જીરા કરતા હશો તારના ભાઈબંધ જે આવે ને આવડા ભેગા રમતા ને તારના ભાઈબંધ. ઓય. હા તો ચોક કરી દો હેડો આને કરી દો ચોક. જો કરો, જો કરો. કઈ કરવાનો જી. એમ ને એમ તો નહીં મેર પડે ભાઈ. ચીરી ખો પડે વાહે રહી. વહારે તમે મારા જે આ ભાઈ ઓલા કોક ને થયું એવું થાય તો ચિયો ભાઈ નું ખબર એમનું નામ? ઈ તમને ના ખો એ પડે. તમને ના ખાવા પડે અત્યારે કઈ. હો તો ખરા તો ઈ નહીં, તમે પેલા અમારે પૂછવા થાય હે બે ફરક. અમારે કઈ પૂછવા- એ કેવું ભાઈ મહેનત કરી હોય ને ખબર પડે. તમે ભાગ નો ચોક કરી દો રાજાજીને કે આટલો ભાગ એટલે એને ખબર પડે કયા બચારા ગામમાં થયું આવું? એ ગમે ગામમાં થયું હોય. હોય તમે આ પેલા ચોક તમે આનો ચોક કરી દો હેડો જે ગામમાં થયું હોય. કરી દો ચોક. મગર? હે? કઈ કાર લાગે આમાં બે માં માટે કેતા નહીં. કઈ કેમ રમે છે આપડી બે વચ્ચે? ઓય કહેતા નહીં નહીં. આમને શું કહું ખબર? હા. ડાયરેક્ટ 10 માં પાક. 10 હું? આ નેત્રી ની આવશે. હા, ચા જવાના. હાલ તમે ફર. હે? ભાઈ કે શું આપણે આગળ તો ઉષા છે. કરો કરવાનું. ભાગનું ચોક કરો. પાક તો આપણે ઈ કીધો તો ઈ આપવાનો છે. બસ કેટલો કીધો તો કોને? તો એમને ના ચોક ખબર- કરી આપણે. હે? ચોક તો કરી આપણે. નહીં કર્યો? ના કર્યો. કર્યો કોને? ચોક નહીં કર્યો ભાગ નો ચોક પાડ દો હેડો. કેટલો ભાગ આલશો આને રાજાજી? પાગનો ચોક કર્યો તો ને કહું 10 માં પાગ. તો અમો ના હોય. હે લે હું તો તને કેટલો કહેતો તો ના કેટલા આઈને ભર્યો જો. રાતો રાત કોકનું ટ્રેક્ટર ને નાપ મારી દે. ત્યાં તો સના હાથ નો મારે. લો લો સાંભળ્યું ને? નાપ જતી રહે આમાં. એ રાજાજી. દેખાશે નહીં. શું આવ્યું મારી વાત સાચું હોય કે ખોટું? રાતો રાત નાપ મારી દે. ઓલો કડવો આપણે ડ્રાઈવર જ છે. રાતો રાત ફટફટી લઈને નાખ દે હમણાં. ઉલા નાખ દે. ખેતરમાં ફક્ત મેલું. અને આ તમારું ખાટલું છે એ પડ્યું હશે નીચે ટ્રેક્ટર લઈને આવી ગયો હશે. એટલે હવે રાત ભરાઈ દેવા હે. હા, કાચું કાચું ભરાઈ દે ખબર હે અમારી? તાકાત છે તમારી. કાચું કાચું એ ભરાઈ દે. તમારા રાપ મારવાની તેવડ હે તો અમારા પલ્લો મારવાની તેવડ નહીં હોય. તો માર તો પડલું. ઓય માર દો. તે માર દો ને. અમે શું લે મારે હવે તો રાતો રાત કાચું કાચું ભરાઈ દેવું. રાપ ઓય એમ તો પછી રાતે ઓય રાજા સંગત હું હું. રાપ મારવા આયા. રાતે ખેતરમાં પગ તો મેલો ખબર પડે જો ટાંટિયા ભાગી જાય કે નહીં. ત્યાં થાય. ભાગી જાય ને એમ કે તમારું ખેતર હોય કે એમને બીક નહીં લાગતી. ઓય પૂછતે જ આવજો લો 10 દાડા સુધી ડૂકાવે નહીં દેવી ખેતર. મારું ખેતર હે. એ હવે એ વડીલ. લડો ફટાફટ. તો માપ મારે એવું હોય. હંગાત આયો ને તો હંગાત ની એક ને વ્યવહાર કરાય. પણ તું શું લેવા ચમચા બોલ બોલ કરે વચ્ચે? તું પણ પૂરા ચમચા તાળો તો બસ તો તાળો મગન કે બોલે. મગન ને બોલવા દે ને. મારાજી, તમારો આમાં વચ્ચે કઈ લેવા દેવાનું ઓય તો આનું શું ઓય જતા રહો નકર ભાઈ હવે દૂધી પીરો માથું ફૂટી જાય. તમને આવડે. આ કે ખેતર માં ના આવશો એટલે મારો ભાઈબંધ એવું હોય. ચાય મારો ભાઈબંધ છે એને ભાગું રાખી જીરું ચંબરી. ઓય લો પાગ ની હાલો એટલે શું કરી લે? સીધી આગળ કિના ને શું કરી લ્યો તમે? આખી કરતા આવડે ભાઈ. પાગ ની હાલો શું કરી લે? તો રાતો રાત ના ભાગી જાય. આઈ જજો ના, હામાં. તો અંદર, હે? એ ના હાલ ચાલો આવડે બધું પછી આવો ને તે હામ આઈ જાઓ. શેતરી ના કે આ શેતરી ને કે કોસો ઘરે જાય ક્યાં જોલો આવડે પછી હવે તો હાલો માર્કેટ લઈ જાઓ. કોણ તમે ગમે તે માર્ગે લઈ જાઓ. ફરતી બાજુ બહી જાવ એમ તમને ચા ખબર હે? આ તમારે ઓય આ મારા ભાઈબંધ ઉપર વાત આવી હે હવે એટલે હવે તો નમતી નહીં ચાલવાની લો. એવું છે ને? ઓય લો નહીં હાલું જો ભાગે નહીં હાલો હવે તો નહીં આપો ને ભાઈ. નહીં આપવાનો. ખાસ કરીને. રાજાજી શું કરવાનું બોલો? કેસ કરવા જાવ હે? કેસ નહીં કરવો. આ આવા મરીલા માણસ શું ના ના આપણે સુરનગર જઈને અને ડાયરેક્ટ માનવ તસ્કરીમાં જઈને કેસ કરવી. આ બીના ભૂકા કઢાઈ નાખો. આ જાઓ, જ્યાં જાવું હોય. જો રાતે તમારે જ્યાં ખીલા ખોળા હોય ને અહીંયા ખારું તાન લો. એ ના બેઠા જો. ના ના જ્યાં ખીલા ખોળો એક ખેડી આવો. ભાઈ આપણે તમને ઢાંકણી મારી ગયા છે ને ભાઈ. ઓય ગમે એવું હોય જો. ના ના મારા ઉસા ભૂલતા નહીં એટલે પાવર કરે. ઓય. આ બેઠા બેઠા એને માથે ચડતા જાય. જો તારા ભાગ લેવો હોય હા. બરોબર હાથમાં ભાગ મળશે ઈ સિવાય મળશે અલે આ હાથમાં ના હોય કશું ગામમાં. ઈ સિવાય એટલે આ ચાલુ હોય રાજાજી ગામમાં હાથમાં અલ્યા, ભાગો ગામમાં. ચાલુ હોય. આ મારે કેટલી મહેનત થી ખાતર દવા અકામળ તો એક કામ કરો બિયારણ. આ તમારે મહેનત છે મારા જીરા ભાગ નહીં લેવા બરોબર હા. મને પાણી પીવડાવવાની દાળિયા જે મેં નેદવાના પૈસા લે બધા મને ખર્ચો પાછો હાલ દો. એ નેતા મરના પૈસા જ મેં આલ્યા તું ચાલ હા, તો એ ના કરજો મારી જે દાડી મજૂરી થઈ હોય મને પૈસા હાલ દો. આ તો તમે મજૂરી પાણી વાર્યું હોય ને ખાલી આ ચાર પાણી પીવડાવે. પાણી વાર્યું હોય ને હવે પાણી વાળો 2 ખેતર નું કરવાનું ને હિસાબ. આ તો 2 ખેતર નો થઈને લાખ રૂપિયા થાય લો હેડો. હાલ દો. લાખ ના થાય પણ વીઘે 1500 ચાલે. કેટલા વીઘા છે? કે એનું મશીન લાવ્યો હોય ને પાણી પીવડા કે લાખ રૂપિયા. રાસાજી માપ મારો અંગત આયો હોય ને હમણાં કઈ નહીં ભારો. એટલે આ પૈસા કંટાળેલો હું હવે શું કરવાનું કોને વાતનું
એટલે અમે ઘરે જ આવી. તું હાથનું કીધું ખરું, એનો પાણીનો પાક જોતો હાથનો પાક મળી જાય. એટલે હાથમાં પાક ના હોય મૂર્ખા, બોલતા જ આવડતું નહીં તને તો. અને અમે હાથમાં પાક જ આલવાનો, બરોબર? હા નગર ના લેવા તો પછી જાઓ. તે કઈ વાંધો નહીં, લો આ પાણી તમારે દૂધી. નહીં લેવો રાજીનામું પાક. તારે શું છે? લે હેઠા છે, જાવ દે આપણે. ના ખાટલામાં નાખ. વાલે કાજો. લા ના છૂટે તમતા. ક્યાં ગયા? ભાગ્યો ભાગ. દાદા ઉભો થા, ઉભો થા, ઉભો થા, ઉભો થા. રાતરા ના પાડી. રાતોરાત રાપ મારી અને નાઈ જાવું હે. પાયો ગરી ગયો. અલ્યા મગર. લે બોધા. એ તે તો બધા સાંસા ભગાવ્યા છે. આ એ તારા ત્યાં સડકો કરવાના આવે હે. એટલે પણ તે ડાયરેક્ટ 10મો ભાગ ને 11મો ભાગ ને એવું ચા કરવાનો આવે. આજ જોતો 6ઠો ભાગ તો બોલાવતો તો હરવે શું બોલાવતો હતો. ભૂલાઈ નાખ્યું. તારે બહુ નકરું કમાવ જોઈએ હે. લઈ લે હવે રાપ માર દે હુલો. એ તો ટાઈપ આવે. હા રાપ મારો કઈ ગયો પાછો ઠેકાવતો. એ ઓલો દૂધો ચેવો વાગ્યો. નકરો પાકો છે તો કચરા જેવો દૂધો હતો. મને તો હજુ કેળું દુખે પાકા થાય નથી. પિછલા ચેવા વાગ્યા. બીજો મને તો કરી ગયો. આમ જો તો તિરાડો હારું હેઠ પેલા ઘરે જ આવી ગયા. લે અડધો લેતો જો શાક લઈ જાજે તું ગાડી.